ની બાબતો બહુ અગત્યનું શિક્ષણ છે અને શિક્ષણ હોય એટલે એમાં ટુ વે હોય, સંદેશો હોય તો વન વે હોય. આજે સવારે આપણે સંદેશો તો સાંભળ્યો અને સંદેશો સાંભળ્યા પછી આપણે તેનું ઘણા બધા પ્રશ્નો હોય પણ તમે મને પૂછી ના શક્યા કારણ કે હું તો પુલપીટ પરથી સંદેશો આપતો હતો. પણ હવે તો હું અહીંયા નીચેથી ટુ વેમાં એટલે ટીચિંગના ફોર્મમાં એટલે પ્રશ્નોના જવાબો પણ હોય અને પ્રશ્નોની સાથે એના સંકલનની સાથે એક રાઈટ વેમાં આગળ વધવાનો એપ્રોચ પણ હોય. અને એટલા માટે આજે એક બહુ જ અગત્યના શિક્ષણ તરફ આપણે જવાના છીએ. તે તરફ જઈએ તે પહેલાં પ્રાર્થના કરીને પ્રભુની સહાયતા માંગીએ. અમારા જીવંત પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે બાઇબલ એટલા બધા શિક્ષણોથી ભરપૂર છે કે જો તબક્કાવારે અમે લઈએ, સમજીએ, સ્વીકારીએ ને જીવીએ તો અમારું આ પૃથ્વી પરનું જીવન અને તેની મુસાફરી આનંદ, આશીર્વાદો અને પ્રભુ બીજાઓને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ કરાવવાની પ્રક્રિયાનો ભાગ બને છે. અને એટલા માટે આજનો આ વિષય અમારા સર્વના માટે તમે એ રીતે અર્થપૂર્ણ બનાવો, રસપ્રદ બનાવો, અસરકારક બનાવો કે જેથી કરીને અમે બાઇબલમાં રહેલા ખજાનો, બાઇબલમાં રહેલા ગૂઢ મર્મો અને તેનું અર્થઘટન અને પ્રભુ તેમાં રહેલા તમામ પ્રકારની જે સત્ય બાબતો છે તેને અત્યારના સંદર્ભમાં જોઈ શકીએ. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, આમેન. જે પેસેજ વાંચવામાં આવ્યો, યોહાનનો પહેલો પત્ર, તેનો પહેલો અધ્યાય, તેની 1 થી 10 કલમ. યોહાન કે જેણે આ પત્ર લખ્યો એક કોંગ્રીગેશન, એ તો પ્રભુને ઓળખનાર લોકો હતા અને યોહાન એના પોતાના સંબંધીની સાક્ષી આપે છે કે અમે કોને પ્રગટ કરીએ છીએ. એટલે એમ કહી શકાય અત્યારના સંદર્ભમાં કે જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખે છે તેમને માટેનો આ પેસેજ છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને જેમણે પોતાના જીવનમાં સ્વીકાર્યા છે એમણે શું કરવાની જરૂર છે તેના સંબંધી અહીંયા એક ખાસ ગાઈડલાઈન આપવામાં આવી છે. અને ત્યાં જે શરૂઆત છે તે બહુ જ પાવરફુલ શરૂઆત છે. એટલે તમે બાઇબલ ખુલ્લું રાખીને જોશો તો તમને જોવા મળશે જે અમે સાંભળ્યું, લિસનિંગ પ્રક્રિયા, બરાબર. પહેલી બાબત છે સાંભળવાથી શરૂ થાય છે. પછી જે અમે પોતાની આંખે જોયું, બીજી બાબત જેને અમે નિહાળ્યો એટલે કે અનુભવ, એક્સપિરિયન્સ, જેને અમે અમારા હાથે સ્પર્શ કર્યો, ટચ, તે જીવનના શબ્દ સંબંધી એટલે કે લોગોસ, એટલે જીવનનો શબ્દ એટલે ઈસુ ખ્રિસ્તની વાત કરે છે. જાણે 5 ઇન્દ્રિયોનો સમન્વય અહીંયા કરી દીધો છે. 5 ઇન્દ્રિયોનો સમન્વયની સમજણ એટલે કે સોલિડ પ્રૂફ, અધ્ધર લોજિકલ વાતો નહીં, તર્ક વિતર્કોવાળી વાતો નહીં, પણ સોલિડ પ્રૂફ. એવું પ્રૂફ કે જે કોર્ટની ભાષામાં સાક્ષી તરીકે ઊભો રહેનાર વ્યક્તિ એવું કે હા મેં મારી નજરે જોયું, હા મેં મારી નજરે જે વાત થઈ હતી તે મેં સાંભળી હતી, હું ત્યાં જ હતો અને આ જ ઘટના બની હતી. વાર્તા પૂરી. અને જજ એનું એકદમ ક્લેરિફાઈ કરેલું સ્ટેટમેન્ટ સાથેનું જજમેન્ટ આપી દે. હવે એ જ સંદર્ભની અંદર અહીંયા જાણે 5 ઇન્દ્રિયોનો સમન્વય એટલે સાંભળવાનો ઇન્દ્રિય, જોવાની બાબત, સ્પર્શ કરવાની બાબત, અનુભવવાની બાબત, આ બધી બાબતોનું સંકલન કરીને કોને પ્રગટ કરવાની વાત કરે છે તો કહે છે આ તો અમારો સીધો રિલેશનશિપ ઈસુ ખ્રિસ્ત સાથે છે. એટલે અમે એને પ્રગટ કરીએ છીએ જેની સાથે અમે આ રીતે સંકળાયેલા છે. અને સંકળાયેલા શબ્દનો પર્યાય શબ્દ એ ક્યાંથી શરૂ થાય? વ્યક્તિ સંકળાય ક્યારે? તમે આ ચર્ચની અંદર બેઠા છો, એકબીજા સાથે સંકળાયેલા છો એટલે શું કહી શકાય? અત્યારે તમે શામાં છો? એક ખાસ પ્રકારની સંગતમાં છો, ફેલોશિપમાં છો, ખ્રિસ્તી સંગત. આ જે પેસેજ છે એની અંદર સંગત શબ્દ કેટલી વાર છે? જુઓ કેટલી વાર સંગત શબ્દ વાપર્યો છે. અને એટલા માટે બાઇબલ વાંચન કરીએ ત્યારે આપણે બહુ જ કાળજી રાખવાની જરૂર છે કે અમુક શબ્દો જે વારંવાર વપરાય છે એનો અર્થ એ છે કે એ પેસેજનો એ મધ્યવર્તી વિચાર છે, એ પેસેજની અંદર એ મૂળભૂત સંદર્ભ છે. અને એ સંદર્ભ જે વર્ષો પહેલાં લખાઈ ગયું તેને અત્યારે આપણે આપણા સંદર્ભની સાથે સાંકળીને
કનેક્ટ કરીને જોવાનું છે કે એ અત્યારે મને શું શીખવે છે. હવે અહીંયા કેટલી વાર સંગત છે? બોલો, કેટલી વાર શબ્દ આવ્યો? ઝડપથી 4 વખત. રાઈટ, 4 વખત આ શબ્દ વપરાયો છે. 10 કલમમાં 4 વખત આ શબ્દ વપરાયો છે. એનો અર્થ એમ છે કે અમારી સંગત કોની સાથે હતી? ઈસુ ખ્રિસ્ત સાથે. વાલાઓ, જ્યારે ખ્રિસ્તી સંગતની વાત આવે છે ત્યારે એ સંગતની અંદર 2 બાબતો સમાયેલી છે. એક તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેની આપણી રોજની સંગત, અને એટલેથી પૂરતું નથી, પણ સાથે સાથે આપણા વિશ્વાસી ભાઈ બહેનો સાથેની સંગત પણ એટલી જ જરૂરી છે. અને એટલા માટે તમે જો સંગતમાં નથી તો તમે ઘણા બધા એવા પ્રશ્નોની અંદર ખોવાઈ જઈ શકો છો. અને એટલા માટે ક્રિશ્ચિયન ફેલોશિપ કેટલી બધી અગત્યની છે, એની પાછળના હેતુઓ શું છે તે આ વચનોને આધારે આપણે જોવાના છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેની સંગત અને વિશ્વાસીઓ સાથેની આપણી સંગત. સંગતના ઘણી અલગ અલગ રીતે તારવવામાં આવે છે. એક સંગત છે સાંસારિક સંગત અને એક સંગત છે આત્મિક સંગત. સાંસારિક સંગતો આપણે રોજબરોજના જીવનમાં આપણે માણતા હોઈએ છીએ અથવા રોજબરોજના જીવનમાં છે. દાખલા તરીકે હું અભ્યાસ કરવા જાઉં, હું જોબ કરવા જાઉં, બિઝનેસ કરવા જાઉં, મારું કોર્પોરેટ વર્લ્ડની અંદર જે રિસ્પોન્સિબિલિટી હોય એ મારી સાંસારિક સંગતનો એક ભાગ બને છે, જ્યાં હું એક ખાસ કાર્યને માટે છું અને એ કાર્ય કરું છું. પણ એક સ્પિરિચ્યુઅલ ફેલોશિપ છે, એ સંગત કે જે પાયાની છે, જેને માટે ઈશ્વરે આપણને સર્જ્યા છે. ઈશ્વરે જ્યારે આદમ અને હવાનું સર્જન કર્યું તેની પાછળની એમની જે હૃદયની ઈચ્છા હતી, એમની જે ભાવના હતી તે એ હતી કે આ આદમ અને હવા મારી સાથે શું કરે? સંગત માણે. અને એટલા માટે એદન બાગની અંદર, એ વાડીની અંદર રોજ સાંજના સમયે ઈશ્વર આવતા હતા અને આદમ અને હવાની સાથે શું માણતા હતા? સંગત માણતા હતા. એટલે સંગત કેવી છે એના પર બહુ મોટો આધાર રાખે છે. તમારી સંગત કેવી છે? અથવા હું તમને બીજો પ્રશ્ન પૂછું કે તમને કોની સાથેની સંગત ગમે છે? તમને કોની સાથેની સંગત ગમે છે? ગીતશાસ્ત્ર તેનો 1 અધ્યાય કાઢો. એક સંગત આવી બી છે જેમાં ના પાડી છે, પણ એક સંગતનો પ્રકાર છે. વાંચો કોઈ 1 અધ્યાય 1 કલમ. બરાબર? દુષ્ટ, પાપી અને નિંદાખોર. સંગતની અંદર એક બીજા પ્રકારની પણ સંગત આવી હોઈ શકે છે. બરાબર? તમારી સંગત કોની સાથે છે? જો તમારી સંગત આવા વ્યક્તિઓ સાથે હશે તો તમારી સંગતની અંદર એ જ પ્રકારની સ્વીકૃતિ અને એ જ પ્રકારનો સ્વભાવ તમારામાં ડેવલપ થશે. જો નકારાત્મક લોકોની સંગતમાં તમે હશો તો તમારામાં નકારાત્મકતા આવતી જશે. જો તમે ટીકાત્મક લોકોની સંગતમાં હશો તો તમે બી ટીકા જ કરતા થઈ જશો. પણ જો તમે પ્રભુના લોકોની સાથેની સંગતમાં હશો તો પ્રભુના લોકોની સંગતમાં જે પ્રેમ અને માફીના જે સિદ્ધાંતો છે તે તમારા જીવનમાં ક્યાંથી શરૂ થશે? પતિ પત્નીના સંબંધથી શરૂ થશે. પછી એ આગળ વધતા મા બાપને બાળકોના સંબંધમાં આવશે. એ આગળ વધતા તમારી આજુબાજુ રહેતા પડોશીઓના સંબંધમાં જશે. અને પછી એનાથી આગળ એક તબક્કે વધતા એ મંડળી સાથેના સંબંધમાં આવશે. 4 ક્રાઇટેરિયામાં તમારા સંબંધો એ પ્રેમ અને માફીના સિદ્ધાંત પર આગળ વધશે. ક્યારે? જ્યારે 1 યોહાન તેનો 1 અધ્યાય અને 1 થી 10 કલમોની અંદર જે લખ્યું છે એ તમારી સાથે હશે તો. પણ જો એ ના હોય તો તમને આવા લોકોની સંગત પણ મળશે. દુષ્ટ, પાપી અને નિંદાખોરો, કે જેમની સંગત તમારા જીવનની દિશા બદલી નાખશે અને દશા બી બદલી કાઢશે. અને એટલા માટે આજે જે આપણે જોવા માંગીએ છીએ અને તેનો મૂળભૂત આધાર કે સંગત આવા 2 પ્રકારની હોય છે. કદાચ તમે જુઓ તો એવી કંઈક સમજણ આપવામાં આવી છે અને તે સમજણ એવી છે કે સંગત એ 2 વ્યક્તિઓની સમાન રસ ધરાવનાર બંધુત્વ અથવા મિત્રતાની સાથે શરૂઆત થાય છે.
સંગતની શરૂઆત ક્યાંથી થાય છે? બે સમાન વિચારસરણી ધરાવનાર વ્યક્તિઓની મિત્રતાથી એ સંગતની શરૂઆત થાય છે. બે સમાન વિચારસરણી ધરાવનાર લોકો નથી તો એમની સંગત બહુ ઝાઝો સમય ટકી શકતી નથી. મંડળીની અંદર જો તમારી ને મારી એક જ સમજણ હોય કે મારી મંડળીનો વિકાસ આત્મિક રીતે કેવી રીતે થઈ શકે અને એમાં હું મારો શું ફાળો આપી શકું, તો એ સંગત વધારે ને વધારે મજબૂત થશે. મારી પાસે બધા તાલંત નથી, મારી પાસે બધી આવડતો નથી, મારી પાસે બધી કુશળતા નથી, મારી પાસે બધી હોશિયારી નથી, મારી પાસે એવું નથી. મંડળીને સ્ટ્રક્ચર ઈશ્વરે એવું બનાવ્યું કે જેને શું કહ્યું? બોડી ઓફ ક્રાઇસ્ટ. એટલે એમને એમ કહ્યું કે તમે શરીરના જેવા અલગ અલગ અવયવો છે એવી રીતે તમે ખ્રિસ્તના અલગ અલગ અવયવો છો. તમારા વગર કોઈક એક પાત્ર, કોઈક એક જગ્યા વેક્યુમ છે, ખાલી છે, જે તમારા દ્વારા જ ભરાઈ શકે છે. એટલા માટે મંડળીના જે લોકો છે એ બધાની જરૂર છે. આ સરસ જે તમે દિવાલ જોવો છો, આ પથ્થર, એ પથ્થરની અંદર એકે એક પથ્થરનું ફિટિંગ જે છે તે કમ્પ્લીટ છે અને જે હોવું જોઈએ એ જ પ્રમાણે છે. આ વચ્ચેના જે પથ્થરો મૂક્યા છે એ પથ્થરને જો હું બોર્ડર પર મૂકવા જાઉં તો મારે એને તોડવો જ પડે. એ આખોનો આખો પથ્થર નહીં મુકાય. અને જે સાઈડ પરનો પથ્થર છે તે એટલા માટે જ જરૂરનો છે કારણ કે એ દિવાલની મજબૂતાઈને એટલી જ ફિટ કરે છે. આ એક ઉદાહરણ છે કે જે સમજવા માટે બહુ જરૂરનું છે કે મંડળીની સેવામાં બધા જ વ્યક્તિની સંગત અતિ અનિવાર્ય છે. તમે જેઓ અહીંયા બેઠા છો એટલા જ મંડળીમાં નથી, મંડળીમાં તો બહુ બધા છે, પણ સમાન રસ ધરાવનારા પાત્રો તરીકે તમે અહીંયા બેઠા છો કે જેઓનો એક વિશ્વાસ છે કે મારી મંડળીની આત્મિક વૃદ્ધિ થાય. અને જો તમારી પાસે આ ધ્યેય છે તો મંડળીની આત્મિક વૃદ્ધિને કોઈ રીતે અટકાવી શકાશે નહીં. અને એટલા માટે મંડળીની જ સેવા એવી છે કે જેમાં કોઈ ઊંચો કે નીચો દરજ્જો જ આ પ્રભુએ આપ્યો નથી. અને એટલું પાવરફુલ એક્ઝામ્પલ પાઉલે આપ્યું કે જે એના માટે ખરેખર એને ધન્યવાદ કે શરીરના અવયવો નાના કે મોટા જો કોઈને બી દર્દ થાય તો આપણે શું કરીએ છીએ? આપણે ડૉક્ટરને બતાવવા જઈએ છીએ. એવું નથી કહેતા કે મને તો હાર્ટમાં પેઇન થશે તો જ હું ડૉક્ટર પાસે જઈશ. આ ટચલી આંગળીમાં દુખાવો ભલે થતો હોય, મારે નથી જવું. ના, ટચલી આંગળીનો પણ પેઇનફુલ જો મને એ થતું હોય તો હું ડૉક્ટરને તરત બતાવવા જઈશ કે આ મને સખત ટચલી આંગળી દુખે છે. જેટલું મને હાર્ટ દુખતું હોય એટલું જ મારા માટે આ ઇમ્પોર્ટન્ટ છે. એ જે ઉદાહરણ આપ્યું એનો મતલબ એવો હતો કે આપણે બધા જ, ભલે હું પ્રીચ કરતો હોઉં કે ટીચ કરતો હોઉં, ભલે અહીંયા કોઈક સાફ સફાઈ કરતું હોય કે વાળતું હોય, ભલે અહીંયા કોઈક બેઠું હોય, અહીંયા કોઈ ગીત ગાતું હોય, અહીંયા કોઈ બાઇબલ વાંચતું હોય, ત્યાં પ્રાર્થના કરતું હોય, કોઈ દાન આપતું હોય, પણ જેને જે વ્યવસ્થામાં પ્રભુએ ગોઠવ્યા છે પણ એ સંગતમાં રહે એ બહુ જરૂરનું છે. અને જો એ સંગતમાં રહેશે તો મંડળીની જે વૃદ્ધિ છે એ વધારે ને વધારે એના જીવનના વૃદ્ધિમાં પરિણમશે. મંડળીનો વિકાસ ત્યારે થશે જ્યારે તમારા પોતાના જીવનમાં વિકાસ થયો હશે. તમારા જીવનમાં જો આત્મિક વિકાસ ના થયો હોય તો હું ગમે તેટલું ઈચ્છું પણ મારી મંડળીના જીવનમાં આત્મિક વિકાસ નહીં થઈ શકે. અને એટલા માટે બહુ જ અગત્યનો બાબત છે અને તે તો એ છે કે મારા ને તમારા જીવનની અંદર તમારે ને મારે સંગતના હેતુઓને સ્પષ્ટ કરવા પડે. પહેલામાં પહેલો મુદ્દો, કોઈ પણ કાર્ય તમે કરવાના હો એની પાછળ હેતુ અચૂક હોય છે. પર્પઝ ડ્રીવન લાઈફ એ પુસ્તક કેટલાય વાંચ્યું છે? પર્પઝ ડ્રીવન લાઈફ એનું ગુજરાતી ટ્રાન્સલેશન કદાચ મારી ભૂલ ના થતી હોય તો હેતુ હંકારે જીવન એવું છે. એ વાંચી છે હેતુ હંકારે જીવન? એ પર્પઝ ડ્રીવન લાઈફ પુસ્તકની અંદર હેતુ પર ભાર મૂક્યો છે. હું તમને એવો પ્રશ્ન કરું, તમે કેમ જીવી રહ્યા છો? તો તમે શું જવાબ આપો? તમે કેમ જીવી રહ્યા છો? પ્રભુએ આપ્યું એટલે જીવી રહ્યો છું એવું? તમારું જીવન કેમ જીવાઈ રહ્યું છે એની પાછળનો હેતુ છે. અને એ હેતુ એ પુસ્તકની અંદર લેખક બહુ સારી રીતે લખે છે કે ઈશ્વરે એવા 5 હેતુ તમારા માટે બનાવ્યા છે
કે જે હેતુમાંનો એક હેતુ એવો છે કે તમે સંગતમાં રહો. પહેલામાં પહેલો હેતુ એવો હોય છે કે જેમાં તમે પ્રભુને ઓળખો, એમને સ્વીકારો, પાપોની કબૂલાત કરો, તારણના અનુભવમાં આવો, નવા જન્મના અનુભવમાં આવો અને પ્રભુની પાછળ ચાલવાને માટે તમારી જાતને શિષ્યાઓ તરીકે તૈયાર કરો. આ હેતુ પરિપૂર્ણ થઈ જાય છે પછી વાત પૂરી થઈ જતી નહીં, એટલે જીવનનો હેતુ પતી જતો નથી. પછી બીજો હેતુ બતાવે છે કે હવે શું કરવાનું છે, તો તમારે પ્રભુના લોકો સાથેની સંગતમાં રહેવાનું છે. હું CNI દાહોદની વાત નથી કરતો, કોઈ પણ જગ્યાએ તમે જશો ને, નાતાલના દિવસની ભક્તિ સભા અને રેગ્યુલર ડેમાં થતી આપણી પ્રેયર સંગત જોઈ છે તમે? તમારામાંથી બી કેટલાય નહીં જોયો હોય, કારણ કે ગયા હોય તો જોયો હોય ને, બરાબર? જે લોકોએ જોઈ છે તેમને ખબર છે કે આપણી ચર્ચની જે પ્રેયર મિટિંગ થાય છે એમાં કેટલા લોકો, અને નાતાલની વર્શિપનો જે સન્ડે હોય એમાં કેટલા લોકો, ઈસ્ટર સન્ડે હોય તેમાં કેટલા લોકો. એનો અર્થ શું થયો કે તમારી જે સંગત છે એની પ્રાયોરિટીને તમે, એની અગ્રિમતાને તમે તમારા ધોરણોમાં નક્કી કરી. એવું કહેવાય છે કે તમે તમારા હેતુમાં સ્પષ્ટ નથી. હું એક મંડળી પર હતો ત્યારે મેં કહ્યું હતું કે તમે રવિવારની ભજન સેવામાં આવો છો એ તો મંડળી માટે અચૂક છે. 52 રવિવારમાંથી કદાચ માંદા પડ્યા હો, કદાચ અગત્યના કામને માટે બહાર ગયા હો, પણ ઓછામાં ઓછા 52 રવિવારમાંથી 40 રવિવાર તો તમારે તમારી સ્થાનિક મંડળીમાં અચૂક જવું જોઈએ. અને જો ના જાય તો, હું જો ના જતો હોય તો મને અફસોસ. હું એટલા માટે મારા પર કહું છું, કોઈકને કહીએ તો પાછું દુઃખ થઈ જાય. જો હું ના જતો હોઉં એવું તમારે તમારી જાતને કહેવાનું કે જો હું ના જતો હોઉં તો મને અફસોસ. અને એટલા માટે એ જે સંગત છે એની અગ્રિમતા, એની પ્રાયોરિટી ને તમે એ રીતે નક્કી કરો છો. અને એટલા માટે એ પર્પઝ ડ્રીવન લાઈફની અંદર બહુ સ્પષ્ટ કહ્યું કે તમારી સંગતનો હેતુ તમને ખબર છે? તમે આજે અહીંયા કેમ બેઠા એનો હેતુ ખબર છે? પાળક સાહેબે જાહેરાત કરી એ હેતુસર નંબર 1. આશીષ અમીન અમદાવાદથી આવ્યા છે એ હેતુસર નંબર 2. 31 કે 31 વર્ષથી આ વ્યવસ્થા ચાલી રહી છે એટલે હવે મારા લાઈફમાં એ વણાઈ ગઈ છે એ હેતુ નંબર 3. હું આજે અહીંયા બેઠો છું એનો હેતુ શું? અને હેતુ સ્પષ્ટ થયા વગરનું જીવન એ અધૂરું જીવન છે. અને એટલે તમારા હેતુ સ્પષ્ટ હોવા બહુ જરૂરના છે. આપણા સંગતના હેતુ શું હોય છે તે હું આ વચનના આધારે તમને સમજાવવા માગું છું. બાઇબલ તમારી આગળ ખુલ્લું રાખશો અને તમે જોશો તો ત્યાં એવું લખ્યું છે કે બીજી કલમથી તે જીવન પ્રગટ થયું. તે જીવન એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જીવન વિશેની વાત કરે છે. તેને અમે જોયું છે અને સાક્ષી પૂરીએ છીએ, અને તે અનંતકાળનું જીવન જે બાપની પાસે હતું અને અમને પ્રગટ થયું તે તમને કહી દેખાડીએ છીએ. પહેલામાં પહેલી જે બાબત છે તે તો એ છે કે તમારા સંગતનો હેતુ છે કે તમે તમારી સાક્ષી એકબીજાને આપો. તમારા જીવનમાં ઈશ્વરે કરેલી જે કાર્ય છે તે તમે એકબીજાને કહો. તમારામાંથી કેટલી વ્યક્તિએ છેલ્લે, બહારની વાત જવા દો, અન્યની વાત જવા દો, આપણા ચર્ચમાં કોઈક તમારા જીવનમાં એવી બાબત બની છે તે સાક્ષી રૂપે કદાચ તમારી આસપાસના લોકોને કે કોઈકને મંડળીના સભ્યોને તમે કહી છે કદી? છેલ્લે તમે ક્યારે કહ્યું કે મારા જીવનમાં ચમત્કારિક બાબત બની, મારા જીવનમાં પ્રભુએ આવું કર્યું? એ બાબત તમે કોઈને શેર કરી છે? તમારે સંગતનો પહેલો હેતુ જે છે એ તમારે સાક્ષી આપવાની છે. અને તે ક્યાં સાક્ષી આપવાની છે? એની જરૂર નથી કે પાળક સાહેબ કંઈ પુલપીટ આપે તો જ હું સાક્ષી આપી શકું. જરૂર નથી કે હું અહીંયા આવીને બોલું તો જ મેં સાક્ષી આપેલી કહેવાય. અરે છેલ્લી બેન્ચ પર કોઈ વ્યક્તિને હું બેસીને કહું ને કે જવા દો, મારા જીવનમાં ગયા અઠવાડિયે તો આવું બન્યું અને હું પ્રભુનો આભાર માનું છું કે મારા જીવનમાં આ ઘટના બન્યા પછી મારો વિશ્વાસ પ્રભુએ વધારે દ્રઢ કરીને મને બચાવી લીધો. સી, દેટ ઇઝ કોલ્ડ ટેસ્ટિમની. કંઈ માઇક હોય ને પુલપીટ હોય તો જ બધું થયું એવું છે જ નહીં. એ છેલ્લી બેન્ચ પર કહેલી સાક્ષી પણ પ્રભુને માટે એટલી જ અગત્યની છે. અને એ સાક્ષી કહેવા દ્વારા શું બને છે? તમે એકબીજાને વિશ્વાસમાં સ્ટ્રોંગ કરો છો. ભલાઓ તમને એટલી બધી સાક્ષીઓ છે જીવનમાં કે જે સંદેશાઓ કરતાં પણ પાવરફુલી લોકોના જીવનોને સ્પર્શી છે, લોકોના જીવનોને અંદર કાર્ય કર્યું છે.
તમારા જીવનમાં બનેલી એવી ઘટના, તમારા જીવનની અંદર બનેલી એવી બાબતો લોકોના જીવન પર બહુ મોટી અસર પાડે છે. એટલે પહેલાંમાં પહેલી બાબત છે, સંગતનો હેતુ તમને ક્લિયર હોવો જોઈએ કે આપણે શા માટે ભેગા થઈએ છીએ. તો આપણે આપણા જીવનમાં બનેલી જે કંઈ પણ પ્રભુએ કરેલા કાર્યો છે તે એકબીજાને કહીને એકબીજાને વિશ્વાસમાં દ્રઢ કરીએ છીએ. એકબીજાને મજબૂત કરવા એ સંગતનો પહેલો હેતુ છે. સંગતનો બીજો હેતુ શું છે? જ્યારે તમે સાક્ષી આપો છો ત્યારે શું મળે છે સામેવાળાને? એનાથી ઉત્તેજન મળે છે, એનાથી પ્રેરણા મળે છે. એલિઝબ્રેથ ચર્ચમાં જ્યારે હું સેવા કરતો હતો ત્યારે એક દિવસ એક બહુ ગજબની ઘટના બની. એક 65 વર્ષના એક આંટી આવ્યા અને મને કહ્યું કે સાહેબ, હું બહુ મુશ્કેલીમાં છું, તકલીફમાં છું અને મારે તમારી સાથે વાત કરવી છે ને તમે મારા માટે પ્રાર્થના કરાવો. એટલે એ આંટી ચર્ચમાં આવીને બેઠા, એટલે હું ત્યાં બેઠો. મેં કહ્યું, આંટી બોલો, શું થયું? હજુ હું આ જ વાક્ય બોલતો હતો કે આંટી શું થયું? એટલામાં એક જુવાન 22-23 વર્ષની એક દીકરી ચર્ચમાં એન્ટર થઈ અને રડતી હતી અને મારી નજર એના પર પડી. એટલે આંટી કહેવા જ જતા હતા અને મેં આંટીને કીધું, આંટી એક મિનિટ એક વાત કહું તમને. મેં કીધું, જો પેલી દીકરી આવી છે, રડી રહી છે, હું તો ઓળખતો નથી, પણ એક કામ કરો ને, તમે એની સાથે બેસો અને તમે એની સાથે બેસીને વાત કરો અને પછી એ જાય એટલે તમે મને બોલાવો. હું ઓફિસમાં જ બેઠો છું, પછી હું આવીને તમારા માટે પ્રાર્થના કરું અને એ દીકરીની સાથે તમે વાત કરો. એમ કહીને હું ઓફિસમાં જતો રહ્યો ને એ દીકરીની સાથે આંટી ગયા. મેં એમને અડધો કલાક વાત કરવાનું કહ્યું અને આંટી 2.5 કલાક પછી બહાર આવ્યા અને 2.5 કલાક પછી આવીને મને ઓફિસમાં મળ્યા અને મને એમ કહ્યું કે સાહેબ, આજે તો મારા જીવનમાં પ્રભુએ ગજબની વાત કરી અને પ્રભુએ મને બતાવ્યું કે તારું દુઃખ તો કંઈ દુઃખ જ નથી. અને પછી એણે એ દીકરીની વાત કરી કે આ દીકરી અત્યારે જો આ ચર્ચમાં ના આવી હોત તો એણે સુસાઇડ કર્યું હોત. એ આત્મહત્યા કરવા જઈ રહી હતી એ સાબરમતી બ્રિજ પર, 21-22 વર્ષની દીકરી. અને એ દીકરીએ ચર્ચ ખુલ્લું જોયું અને એ ચર્ચમાં આવી અને મેં એને જોઈ અને મેં આંટીને કહ્યું. આંટી એની સાથે બેઠા. ત્યાર પછી 6 મહિના સુધી એ દીકરી નિયમિત ચર્ચમાં આવી, જેને સુવાર્તા આપવામાં આવી, એણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો અને આંટી સાથે એમની દીકરીની જેમ એના સંબંધો સ્થપાયા. અને આંટીએ મને એમ કહ્યું કે સાહેબ, એ દિવસે જે દુઃખ મારા જીવનમાં હતું, જે હું તમને કહેવા માંગતી હતી, આની વાતો સાંભળ્યા પછી મને એમ થયું, પ્રભુએ મને કહ્યું કે તારા જીવન કરતાં આ વ્યક્તિના જીવન વિશે વિચાર, કે જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને હજુ ઓળખ્યા જ નથી. અને એટલા માટે એ વ્યક્તિએ એના જીવનની પરિસ્થિતિથી આ વ્યક્તિના જીવનમાં પ્રભુએ કાર્ય કર્યું. કહેવાનો મતલબ એ છે કે સાક્ષી એ વ્યક્તિઓને સંગતની અંદર મજબૂત કરે છે, એટલું જ નહીં પણ એ એકબીજાને ઉત્તેજન પણ આપે છે. અને અહીંયા યોહાન આ જ કહે છે. યોહાન અહીંયા એ પોતે લખીને સાક્ષી આપે છે અને શું કહે છે કે અમે અનંતકાળના જીવનનો એક્સપિરિયન્સ કર્યો, તારણની ખાતરી અમને મળી ગઈ, મરણ પછીની અમારા જીવનની શું વ્યવસ્થા છે એના માટે અમે બહુ ક્લિયર છીએ. તમે ક્લિયર છો? ક્લિયર? કે પછી એ યોહાનનો 14મો અધ્યાય પાળક સાહેબ દફન વિધિ વખતે બોલે, તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો અને બીવા પણ ન દો, ત્યારે જ યાદ આવે છે. આપણે બહુ ક્લિયર થવાની જરૂર છે આપણા હેતુઓમાં. પૃથ્વી પર જીવી રહ્યા છે ત્યારે પણ આપણા હેતુ ક્લિયર હોવા જોઈએ અને પૃથ્વી પરથી આપણે વિદાય લઈશું એના પછીના પણ હેતુઓ પ્રભુએ એમના વચનમાં બહુ સ્પષ્ટ કહ્યા છે. અને એટલા માટે આ સાક્ષીને તમારા જીવનની અંદર તમારે વધારે ને વધારે બીજાઓને કહેવાની છે. એનાથી બીજાઓને ઉત્તેજન મળે છે, એમનું દુઃખ દૂર થાય છે, એમનો બોજ હળવો થાય છે, એમનો જીવનમાં કામ થાય છે. તમે તમારા મનની ગ્રંથિમાં એવું સ્ટ્રોંગ બનાવી દેજો કે ખાલી તમે સંદેશો આપવા આવશો ત્યારે જ પ્રભુ કાર્ય કરશે એવું બનશે નહીં, પણ તમારા જીવનની એક લીટીની સાક્ષી ઘણા બધાના જીવનો પર એટલી જ અસર કરશે. તમારા જીવનની એક વાક્ય પણ એ સંદેશા જેટલું જ કાર્ય કરશે જે પ્રભુએ તમારા જીવનમાં કર્યું હશે.
ત્યારબાદ ત્રીજી બાબત જે બને છે, સાક્ષી કહેવાથી શું બને છે? પહેલી બાબત, સાક્ષી કહેવાથી તમે એકબીજાને સંગતમાં મજબૂત કરો છો, તમે એકબીજાને ઉત્તેજન આપો છો, અને તમે ત્રીજી બાબત શું કરો છો? તમે તમારા અનુભવો દ્વારા એકબીજાને આત્મિક આશીર્વાદોને વહેંચો છો. કારણ કે જ્યારે સાક્ષી કહેવામાં આવે છે ત્યારે જ્યારે વ્યક્તિ પોતે તકલીફમાં હોય છે ત્યારે એને યાદ આવે છે કે હા, સો એન્ડ સો વ્યક્તિએ મને એના જીવન વિશે કહ્યું હતું, ત્યારે એ પણ આ જ પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થતી હતી, અને પ્રભુએ એના જીવનની અંદર જે કાર્ય કર્યું છે એ જ કાર્ય મારા જીવનમાં પણ કરવાને સમર્થ છે. એ મૂસાની વાત તમે લો, એ દાનિયેલની વાત લો, એ યુસુફની વાત લો, બધાએ વિશ્વાસના શૂરવીરો તરીકે એમના જીવનમાં જે કંઈ થયું તે પ્રભુના વચનોમાં લખ્યું. કોના માટે લખ્યું? તમારા અને મારા માટે, કે જેથી એ સંઘર્ષમાં આપણે હોઈએ ત્યારે આપણે ડરવાની જરૂર નથી. પ્રભુનું વચન બહુ સ્પષ્ટ કહે છે, જુઓ જગતના અંત સુધી સદા સર્વકાળ હું તમારી સાથે છું, હું તમારી સાથે. આનાથી વિશેષ કઈ બાબત હોઈ શકે? ત્યારબાદ શું બને છે? સાક્ષી કહેવાથી શું થાય છે કે તમે એકબીજાના જીવનને આનંદથી ભરપૂર કરો છો. જ્યારે તમે સાક્ષી કહો છો આ સંગતની અંદર, તમારા સંગતનો મૂળભૂત હેતુ સાક્ષીનો છે. એને બદલે ઘણીવાર બદલાઈને શું થઈ જાય છે? પેલી ગીતશાસ્ત્રની પહેલો અધ્યાય વંચાવ્યો ને, એની પહેલી કલમ એ બની જાય છે. જ્યારે આપણે સંગતમાં ભેગા થઈએ ત્યારે આપણે કચકચ કરીએ છીએ, ત્યારે આપણે એકબીજાની અદેખાઈ કરીએ છીએ, આપણે નિંદા કરીએ છીએ, આપણે એકબીજાની વિરુદ્ધ કુથલી કરીએ છીએ, એકબીજાની વિરુદ્ધ બોલીએ છીએ, કે આપણા જીવનમાં થયેલા કાર્યોની સાક્ષી એકબીજાને આપીએ છીએ. એ આપણે વિચારવાનું જરૂર છે. અને જ્યારે આપણે સાક્ષી આપીએ છીએ ત્યારે બીજાઓને આપણા આનંદમાં ભાગીદાર કરીએ છીએ, અને એ આત્મિક જીવનને વધારે ને વધારે મજબૂત કરે છે. ત્યારબાદ તમે એ વચનમાં આગળ જુઓ તો ત્યાં શું લખ્યું છે? ત્રીજી કલમ વાંચો કોઈ, ત્રીજી કલમ, પહેલો અધ્યાય, ત્રીજી કલમ. એ સંગત બાપની સાથે અને તેના પુત્ર ઈસુ ખ્રિસ્તની સાથે છે. જ્યારે તમે સંગતની અંદર આ પ્રકારના અભિગમ સાથે તમારા જીવનમાં આગળ વધો છો ત્યારે એ સંગતમાં એવા કેટલાય લોકો છે કે જેઓ વિશ્વાસમાં નબળા હશે, તો એ વ્યક્તિઓને તમે પ્રભુ પરના પ્રેમે કરીને મજબૂત કરો છો. કારણ કે અહીંયા બહુ સ્પષ્ટ કહે છે કે અમારી સંગત ફક્ત બાપ સાથે છે એમ નહીં, અમારી સંગત, ત્યાં શું લખ્યું છે? અમારી સાથે તમારી પણ સંગત છે. એટલે આપણે એકબીજાને માટે પૂરક છીએ. મંડળીના સભ્યો એકબીજાના પૂરક બને છે. એકબીજાના ખાલીપો જે છે એમાં, એ વેક્યુમમાં તેઓ પોતે પોતાની જાતને મૂકીને એક સંપૂર્ણ સ્ટ્રક્ચર બનાવે છે. અને એટલા માટે જો શરીરમાં કોઈ તકલીફ હોય છે ત્યારે આખા શરીરને માટેની જે ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય, એ અવયવ માટેની જે ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય, એ પ્રમાણે આત્મિક રીતે પણ એ સંગતની અંદર બધાને સહભાગી આપણે કરીએ છીએ. નહીં કે આપણે પોતે પોતાનું જ ખાલી વિચારીને જતા રહીએ. અને ત્યારબાદ કહે છે, અમે જોયું તથા સાંભળ્યું ને તમને પણ કહી દેખાડીએ છીએ. વલાઓ, સંગતની અંદર સાક્ષીની સાથે સાથે જે બાબત છે, કહી દેખાડ્યું. શું કહી દેખાડ્યું? એમણે જે બાબતો જોઈ તે કહી દેખાડી, જે સત્ય હતી. સંગતમાં જે સૌથી અગત્યની બાબત છે તે એકબીજા સાથે સત્યતાથી વર્તવું. તમે જુઓ દુનિયાવી સંગતમાં કેટલી બધી અસત્યતા ચાલે છે, પણ ક્રિશ્ચિયન ફેલોશિપમાં, પ્રભુના લોકો તરીકેની આપણી સંગતમાં સત્યતા સંબંધીનું શિક્ષણ આપવામાં આવે. અસત્ય બાબતો ચાલતી નથી. અને એટલા માટે તમારી ને મારી સંગતમાં બહુ સ્પષ્ટ કહે છે કે અસત્યતા ટકી શકતી નથી. તમે વિચારજો, કેટલી બધી વાર સંગતમાં આપણે અસત્ય બાબતો પણ કહેતા હોઈએ છીએ, જે બન્યું નથી, જે પૂર્વ ધારણાનું પાપ, જે એવી બાબત, પૂર્વગ્રહ સાથેનો અભિગમ, કોઈક માટેની બાબતો એવી કે જેના જીવનને ઠોકરરૂપ બને, અને એવી અસત્ય બાબતો પણ
ઘણીવાર કોઈકે મને કહ્યું, કોઈક દ્વારા જાણવા મળ્યું, આવું હોઈ શકે, બની શકે, એમ કરીને આપણે સંગતને તોડીએ છીએ. પણ એમ કહે છે અહીંયા કે અમે જે જોયું તે જ અમે પ્રગટ કરીએ છીએ. અને એટલા માટે સંગતની અંદર એ સત્યતાનો અભિગમ બહુ જ જરૂરનો છે. અને તમે નબળા લોકોને વિશ્વાસમાં દ્રઢ કરો છો. પીછેહટ થનાર વ્યક્તિઓને સંગતમાં લાવવા એ જવાબદારી કોની છે? જેઓ સંગતમાં આવે છે તેઓની છે. હું મારા ચર્ચમાં કહું છું, જે ચર્ચમાં કુટુંબો નિયમિત નથી આવતા એના માટે પાળક સાહેબ, પાસ્ટોરેટ કમિટી ને આખી મંડળી જવાબદાર છે. અને એટલા માટે આપણે બધાએ જ પ્રયત્ન કરવાના છે કે એ કુટુંબો નિયમિત આવે. અને મારો હંમેશા આગ્રહ રહ્યો મારી મંડળીમાં કે તમારે 52 રવિવારમાંથી 40 થી 45 રવિવાર તમારી સ્થાનિક મંડળીમાં આપવાના અને આપવાના જ. કારણ કે એ જ આપણી સંગત છે. અમદાવાદની અંદર બહુ બધી ક્લબ છે. કર્ણાવતી ક્લબ છે, જીમખાના ક્લબ છે, YMCA છે, એવી ઘણી બધી ક્લબ છે કે જે ક્લબોની અંદર લોકો બહુ હાઈ પે કરીને એ ક્લબના સભ્ય થતા હોય છે. અને કેમ સભ્ય થાય? કે જેથી એ ક્લબની સુવિધાઓ મળે. પણ એ સુવિધામાં કોઈ સ્પિરિચ્યુઆલિટી રહેતી નથી. એ ક્લબ એમને માટે મનોરંજન છે, એમને માટેના સમય એ કરે છે. પણ ચર્ચ જે છે એ માનવીના જીવનના બધા પાસાઓને વણી લે છે. કારણ કે એનો બેઝ જે છે તે સ્પિરિચ્યુઅલ છે. અને એટલા માટે સંગતના હેતુ બહુ સ્પષ્ટ છે. નંબર 1, સંગતનો હેતુ તમારે સાક્ષી આપવાની છે. જે કાર્ય પ્રભુએ તમારા જીવનમાં કર્યું છે એ કાર્ય કરવાનું, કહેવાનું છે. નંબર 2, સંગતની અંદર તમે ભેગા થાવ છો ત્યારે જે તમારે સત્ય છે એ બાબતને પ્રગટ કરવાનો છે. સંગતની અંદર તમારે એકબીજાની અને અન્યોની સેવા કરવાનો અભિગમ રાખવાનો છે. અને એટલા માટે આ ખ્રિસ્તી સંગતની શું કહેવાય કેરેક્ટરિસ્ટિક છે, એની ક્રિશ્ચન ફેલોશિપની આ ડાયનામિક એવી ફોર્મ્યુલા છે કે જે તમારે પાળવાની છે. તો એનો મતલબ એવો થયો કે આ એના હેતુ છે. તો હવે તમને ખબર હોવી જોઈએ કે તમારે કોની સાથે સંગત કરવી. જો હેતુ સ્પષ્ટ હોય તો તમને ખબર પડે ને કે તમારે શું કરવું. દાખલા તરીકે તમારો બાળક 12th સાયન્સમાં હોય અને હેતુ સ્પષ્ટ હોય કે MBBS કરશે કે એન્જિનિયરિંગમાં જશે, તો તમે પછી જો MBBS માટે વિચારતા હો તો એન્જિનિયરિંગવાળું તમે ચેપ્ટર ખોલો જ નહીં. કારણ કે તમારો હેતુ બહુ સ્પષ્ટ છે કે ભાઈ MBBS જ કરવાનું છે. એવી રીતે જ્યારે તમને સ્પષ્ટ છે કે તમારી સંગતના હેતુ જો કયા છે તો તમારી પાસે 2 ઓપ્શન ઊભા રહેશે, કોની સંગત કરવી અને કોની સંગત તમારે ના કરવી. નંબર 1, કોની સાથે સંગત તમારે ના કરવી જોઈએ. 1 કોરિન્થી 10 અને 20 એવું લખ્યું છે, તમે ભૂત પિશાચોનો સંગ કરનારા, મારી ઈચ્છાની વિરુદ્ધના અને દેવની ઈચ્છા અને એનાથી દૂર જનારા એવા લોકોની સંગત કરશો નહીં. એનો મતલબ એવો કે તમારે શૈતાન અને શૈતાની વાનાઓની સંગત કરવાની નથી. ઘણી બધી વાર ભવિષ્ય વિશે શું એ ચિંતામાં લોકો ભવિષ્ય જાણનાર, બોલનાર અને કહેનાર એવા લોકો પાસે દોડી જતા હોય છે. બાઇબલ બહુ સ્પષ્ટ શિક્ષણ આપે છે, તમારે કોની સંગત નથી કરવાની? તો શૈતાન અને શૈતાની વાનાઓની સંગત તમારે કરવાની નથી. આમાં કોઈ ઓપ્શન નથી, આમાં સીધી કમાન્ડ છે. એફએસી 5 અને 11, વળી અંધકારના નિષ્ફળ કામોના સોબતીઓ ન થાઓ, પણ ઉલટું તેઓને વખોડો. એટલે કે વ્યસન અને એવા અંધકારના કાર્યો કે જે પ્રકાશમાં આવી શકતા નથી એવા કૃત્યોની સંગત તમારે કરવાની નથી. એવા લોકોની સંગતમાં જવાનું નથી. બહુ સ્પષ્ટ કહી દીધું છે કે જેમાં વ્યસન અને વ્યભિચાર અને દરેક પ્રકારના દૂષણો ભરેલા છે. તો એવા સંગતમાં તમારે કોઈ પણ સંજોગોમાં જોડાવાનું નથી. 2 કોરિન્થી 6:14-16 કહે છે કે અવિશ્વાસી, અન્યાયી, અંધકાર, નાસ્તિક, આ બધા જે લોકો છે, બાઇબલમાં બહુ સ્પષ્ટ કહ્યું છે કે વિશ્વાસીને અવિશ્વાસી સાથે શો સંબંધ હોય? વિશ્વાસીને અવિશ્વાસી સાથે બાઇબલે સ્પષ્ટ પ્રશ્ન પૂછીને કહ્યું છે
કોઈ સંબંધ ના હોઈ શકે જ્યાં સુધી એ વ્યક્તિ પ્રભુ પરના વિશ્વાસમાં આવતી નથી. અને તમે જૂના કરારનો અભ્યાસ કરો તો એ રાજાઓના પુસ્તકની અંદર ઈશ્વરે બહુ સ્પષ્ટ શિક્ષણ આપેલું હતું કે તમે વિદેશીઓ સાથે ભળી જશો નહીં. એ વચન અત્યારના પ્રવર્તમાન સમયમાં આપણે કયા કોન્ટેક્સમાં લઈ શકીએ કે એમના જે પ્રિન્સિપલ, એમના જે વેલ્યુઝ છે, એ વેલ્યુઝને તમારા લાઈફનો પાર્ટ ના બનાવશો, એ ખ્રિસ્તી સંગતની ભેળસેળમાં ના લાવશો. કારણ કે દુનિયાવી વેલ્યુઝ બહુ અલગ છે અને ક્રિશ્ચિયન જે વેલ્યુઝ છે, જે બાઇબલ આધારિત જે પ્રિન્સિપલ છે, એ અલગ છે. એટલે તમે એને ભેળસેળ ના કરતા. અને જૂના કરારમાં જ્યારે ઇઝરાયેલ પ્રજાએ એને ભેળસેળ કરી ત્યારે એમના પર ઈશ્વરનો કોપ ઉતર્યો અને એ લોકો ગુલામીમાં ગયા. અને પ્રભુએ પછી એમને બતાવ્યું, ફરીથી પસ્તાવો કર્યો, ફરીથી તેઓ ચેત્યા, ફરીથી તેઓ આવ્યા. નેહેમિયાના પુસ્તકની અંદર જુઓ તો કહ્યું કે તમે અન્ય લોકોની સાથે કોઈ પણ પ્રકારના લગ્નના કે અન્ય સંબંધમાં જોડાશો નહીં. અને ત્યાં પણ જ્યારે એ લોકો જોડાયા ત્યારે મુશ્કેલી આવી, પસ્તાવો કર્યો, ફરીથી પાછા આવ્યા, પ્રભુએ એમને ફરીથી પુનઃસ્થાપિત કર્યા. એટલે કહેવાનો અર્થ એવો છે કે અવિશ્વાસી લોકોના પણ વેલ્યુ ને પ્રિન્સિપલ, એથિકલ ને મોરલ અલગ છે, જે ક્રિશ્ચિયન ને બિબ્લિકલ પ્રિન્સિપલ ને વેલ્યુ પર નભેલા નથી. તો આવી બાબતોની તમારે સંગત કરવાની નથી. ગલાતીઓના પત્રમાં એના વિશે આખું લાંબુ લિસ્ટ આપ્યું છે કે કેવા લોકોની સંગતથી તમારે દૂર રહેવાનું છે. ત્યાં પવિત્ર આત્માના ફળો વિશે પણ કહ્યું છે. ગલાતી 5:16મી કલમથી તમે વાંચો, કોઈક 21મી કલમ સુધી કોઈક મોટેથી વાંચો. ગલાતી 5:189 પેજ નંબર 189. બરાબર છે? થેન્ક યુ. બહુ સ્પષ્ટ કહી દીધું છે કે તમારે કોની સંગત નથી કરવાની. તો આ પ્રકૃતિના લોકોની સાથે સંગતમાં તમારે રહેવાનું નથી. બહુ સ્પષ્ટ કહે છે. પહેલો મુદ્દો આપણે એ જોયો કે સંગતના હેતુ આપણી પાસે ક્લિયર હોવા જોઈએ. સંગતનો હેતુ ક્લિયર છે આપણી પાસે કે હું સંગતમાં એટલા માટે જાઉં છું કે હું સાક્ષી આપીશ. જરૂર નથી બધાને, પણ ત્યાં સંગતમાં આવનાર કોઈ પણ એક કે બે વ્યક્તિ મારી સાથે હશે કે જેમને હું કહીશ કે પ્રભુએ મારા જીવનમાં શું કર્યું, સત્ય બાબત હું સંગતમાં પ્રગટ કરીશ. એ મારો હેતુ ક્લિયર થયો. એટલે હવે મારે કોની સાથે સંગત નથી કરવાની? તો આ પ્રકારની વ્યક્તિઓ સાથે મારે સંગત નથી કરવાની. તો આગળ આપણે એ જોઈએ કે આપણે કોની સાથે સંગત કરવાની છે. હિબ્રુઓનો પત્ર 10મો અધ્યાય 25મી કલમ એમ કહે છે કે જેમ કેટલાક એક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ. ઉત્પત્તિ 2:18માં પણ લખવામાં આવ્યું છે કે ઈશ્વર અને આદમ અને હવા જે સંગત તેઓ માણતા હતા. હવે આ બધી જ કલમોની અંદર જે મૂળભૂત બાબત છે તે એ છે કે જેઓ પ્રભુને કેન્દ્રમાં રાખીને જીવન જીવવા માંગે છે એવા વ્યક્તિઓની સાથે સંગત તમારે કરવાની છે. એનો અર્થ એવો થયો કે જ્યારે તમે વાતચીત કરતા હશો એ સંગતમાં, ત્યારે દરેક તબક્કે કોની વાત હાઇલાઇટ થશે, કોણ એ વાતચીતના મધ્યમાં હશે, કોણ એ વાતચીતના સેન્ટરમાં હશે? તો પ્રભુ હશે. અમે કાઉન્સિલિંગની અંદર, હું ને મારા વાઈફ CMC લુધિયાના હતા ત્યારે પોસ્ટ ગ્રેજ્યુએટ ક્લિનિકલ કાઉન્સેલિંગનો કોર્સ કરવા ગયા હતા અને અમને 100 કરતાં વધારે વર્બાટીમ લખવાના આવતા હતા.
અને વર્બાટીમાં અમે જ્યારે લખતા હતા ત્યારે અમને કહેવામાં આવતું હતું કે 45 મિનિટ્સ જ્યારે વાતચીત થાય છે એને એઝ ઇટ ઇઝ તમારે રિટન ફોર્મમાં લખવાનું છે. એટલે અમે એ એક્સરસાઇઝ કરતા હતા. એ એક્સરસાઇઝ નિયમિત 100 વખત એ એક્સરસાઇઝ કરી હોય એટલે આપણા મગજમાં એ છપાઈ જાય. એ એક્સરસાઇઝ જ્યારે અમે કરતા હતા ને એ રિટન ફોર્મમાં અમે લખીને આપતા હતા અમારા પ્રોફેસરોને, ત્યારે અમને કહેવામાં આવતું હતું કે કેટલી બાબતો તમે સાચી કરી, કેટલી બાબતો તમે સાચી નથી કરી. આ જ્યારે પ્રક્રિયા બનતી હોય છે ત્યારે ઘણી બધી વાર સંગતની અંદર તમારે ને મારે એ જોવાનું જરૂર છે કે વાતચીતનો દોર કયો ચાલી રહ્યો છે. જો વાતચીતનો દોર પ્રભુની બાબતોને પડતી મૂકીને બીજી બાબતો તરફ જશે તો તમારે સમજવાનું કે એ સંગત બદલાઈ રહી છે. એક પાળક સાહેબના ઘરની મુલાકાત લીધી ત્યારે એમના ઘરમાં એન્ટર થતાં જ મેં એક બોર્ડ વાંચ્યું હતું. તમારામાંથી ઘણા બધાએ વાંચ્યું હશે ને તમારા ઘરમાં પણ હોઈ શકે. અહીંયા હાજર ના હોય તે વ્યક્તિ વિશે વાત કરશો નહીં. એનો અર્થ શું? વાત કરો તો મારી કરો, તમારી કરો, કે પ્રભુની કરો, પણ અહીંયા હાજર ના હોય તે વ્યક્તિ વિશેની વાત કરશો નહીં. એમના ઘરના પહેલાં જ રૂમમાં મૂકેલું હતું. કહેવાનો અર્થ એ છે કે સંગત જે છે એ સંગતની વાતચીતનો જે દોર છે એ વાતચીતનો આ દોરમાં પ્રભુ હાઇલાઇટ થાય છે, પ્રભુની વાતો હાઇલાઇટ થાય છે. મેં એવા ઘણા લોકોને સાંભળ્યા છે કે જ્યારે તેઓ વાતચીત કરતા હોય મારી સાથે ત્યારે એમની બધી વાતચીતમાં કોઈક ને કોઈક રીતે પ્રભુએ મારા જીવનમાં આ બાબત કરી, પ્રભુએ મારા જીવનમાં આ બાબત થવા દીધી, મારા બાળકોની સાહેબ આવી તકલીફ હતી પણ પ્રભુએ મને એમનાથી કેવી રીતે બહાર કાઢ્યા. આ જ બાબતો સતત વણાયેલી હોય છે. અને એવા કેટલાય લોકોને બી મેં સાંભળ્યા કે જેમની સાથે હું વાતચીતમાં હોઉં ત્યારે મેં કન્ટિન્યુઅસ પ્રભુની જ બાદબાકી સિવાય બાકીની બધી જ વાતો સાંભળી. એટલે આપણી જે સંગત રિયલ ફેલોશિપ, ક્રિશ્ચિયન ફેલોશિપ છે એને તમારે વિચારવાની જરૂર છે, જાણવાની જરૂર છે. અને તમારે પડતા એ સંગતમાંથી વિખૂટા થવાનું નથી. એટલે કે સંગત કોની કરવાની છે? તો સંગત એની કરવાની છે કે જે પ્રભુની વાતોને કેન્દ્રમાં રાખીને એમના જીવનની સાક્ષી રૂપે અથવા કોઈક વ્યક્તિને કન્સર્ન માટે પ્રાર્થનાના ભાગરૂપે કહેતા હોય અને તમારી સાથે શેરિંગ કરતા હોય. અને એ સંગતને તમારે મજબૂતાઈથી પકડી રાખવાની છે. તો પછી આ જે બધી આપણે સંગત કરીએ છીએ તો એનું પરિણામ શું આવે છે? જો તમારી સંગત પ્રભુના લોકો સાથે છે તો એનું પરિણામ શું આવે છે? અને જો તમારી સંગત પ્રભુના લોકો સાથેની નથી, કોની સાથે સંગત કરવી અને કોની સાથે સંગત ન કરવી એ બંને ટોપિક આપણે જોયા. હવે જે અગત્યની બાબત છે તે કોન્સિક્વન્સીસ, એ બહુ જરૂરનું છે કે જાણી લેવું જોઈએ. અને અહીંયા તમે જો જોશો તો પહેલો યોહાનના પત્રમાં આપણે આગળ વધીએ તો ત્યાં લખ્યું છે, યોહાનનો પહેલો પત્ર તેનો પહેલો અધ્યાય, આગળ જતાં હા અમારી સાથે 4 કલમ, અને અમારો આનંદ સંપૂર્ણ થાય એ માટે એ વાતો અમે લખીએ છીએ. પછી ત્યાં તમે જોશો તો ત્યાં 6 કલમમાં, જો આપણે કહીએ કે તેની સાથે આપણી સંગત છે અને અંધકારમાં ચાલીએ તો આપણે જૂઠું બોલીએ છીએ અને સત્યથી વર્તતા નથી. હવે જેની સાથે આપણે સંગત કરવાની નથી એમની સાથે જ્યારે આપણે સંગત કરીએ છીએ ત્યારે બાઇબલમાં એવું લખ્યું જૂઠાનો બાપ કોણ છે? શૈતાન છે. એટલે ઓટોમેટિકલી તમે એના બાળકો તરીકે એ જીવનમાં તમે સંગતના જે આશીર્વાદો છે એ ગુમાવો છો. અને ત્યાં લખ્યું છે એ પ્રમાણે તમે સત્યથી વેગળા છો, તમે સત્યની સાથે નથી, તમે પ્રકાશમાં નથી, તમે અંધકારમાં છો. વલાઓ, ઘેટાના રૂપમાં વરુઓ આવે એવું બાઇબલ નોંધે છે. ખબર છે? બાઇબલમાં એવું લખ્યું છે. તમારી મધ્યે જ એ જરૂર નથી કે બહારથી બધા આવીને હુમલો કરશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પિત્તર માટે 2 પાવરફુલ સ્ટેટમેન્ટ કર્યા અને બંને સ્ટેટમેન્ટના જે અર્થઘટન છે તે બહુ સ્ટ્રોંગ છે. એક પિત્તર માટે સ્ટેટમેન્ટ એવું કર્યું કે આ કેફા કહેવાશે, આ ખડક પર હું શું કરીશ? મારી મંડળી બાંધીશ. કેટલું સ્ટ્રોંગ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહી દીધું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કહેતો આ મારો મજબૂત સેવક,
કે સેવિકા, આના ઉપર હું હવે પછી આમ કામ કરીશ. ઓહો, કેટલો ગર્વ થઈ જાય. પ્રભુ દેવોના દેવે આવું પિત્તર માટે કીધું. એ જ પિત્તર માટે પાના ઉથલાવશો તો શું બોલ્યા છે ખબર છે? યસ, અરે શૈતાન મારી પછવાડે જા. કયા કોન્ટેક્સમાં બોલ્યા? કયા સંદર્ભમાં બોલ્યા? હા, વધસ્તંભની જે વાત હતી ને, જે થવી જોઈતી હતી એ ના આવે તારા પર, બરાબર. પછી એક જગ્યાએ એવું બી છે કે પ્રભુ પગ ધોવા ગયા તો એણે ના પાડી દીધી, ને પછી પ્રભુએ બહુ સ્ટ્રેટ ફોરવર્ડ કહી દીધું, સીધે સીધું, કે જો પગ નહીં ધોઈશ તો મારે ને તારે કોઈ લાગભાગ નહીં. એટલે પછી પિત્તર બી ફોર્મમાં આવીને કહે છે તો મને પૂરેપૂરો ધોઈ નાખ. એટલે બધી કન્વર્ઝેશન બધા બહુ સ્ટ્રોંગ ચાલે છે, પણ એ બધાની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ સ્પષ્ટ રીતે કહે છે કે આ જે મારો ને તમારો સંબંધ છે એ સંબંધ મારીને તમારી સંગતની ડેસ્ટિનેશન તૈયાર કરે છે, એના કોન્સિક્વન્સીસને તૈયાર કરે છે. અને એટલા માટે એ અંધકારમાં ચાલે છે, એ સત્યથી દૂર છે, એ પ્રભુથી અલગ છે. અને એટલા માટે કદાચ આપણી વચ્ચે હોય, આપણને ખબર બી ના હોય, ઘેંટાના સ્વરૂપમાં હોય ઘણા બધા, તમારે ચેતવાની જરૂર છે. એ જ પિત્તરને કીધું કે અરે શૈતાન મારે પછવાડે જ્યાં, કારણ કે સંદર્ભ અલગ હતો. એ જ પિત્તરને કીધું કે તારા પર હું મારી મંડળી બાંધીશ, કારણ કે સંદર્ભ બદલાઈ ગયો હતો, જીવન બદલાઈ ગયું, સ્વભાવ બદલાઈ ગયો, પરિસ્થિતિ બદલાઈ ગઈ, અનુભવ બદલાઈ ગયો, અને એની પોતાની સમજણ પણ બદલાઈ ગઈ. વી હેવ ટુ બી વેરી કેરફુલ. શૈતાનના રૂપમાં બહારથી જ હુમલાઓ થતા ના હોય, પણ આપણે સંગતને, આપણી મંડળી માટેની, એ મંડળી કે જેના શિરપતિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, એના માટેની સંગતને સ્ટ્રોંગ બનાવી છે, તો એની કાળજી આપણે પોતે લેવાની છે. પણ કહે છે પણ જેમ તે પ્રકાશમાં છે તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ તો આપણે એકબીજા સાથેની સંગત છે, અને તેના પુત્ર ઈસુનું રક્ત આપણે સઘળા પાપથી શુદ્ધ કરે છે. આ કયા સંદર્ભ, આ કયા કોન્ટેક્સમાં છે? જેઓને પ્રભુ સાથેના લોકોની સંગત જે છે, કોની સાથે સંગત રાખવી ને કોની સાથે સંગત ન રાખવી. તો જેની સાથે તમે સંગત રાખો છો કે જે બધા પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં પાપોની માફી મેળવેલા લોકો છે, તો એની સાથેની સંગત તમારા પોતાના જીવનમાં પણ એ જ આનંદ અને શાંતિનો અનુભવ લાવે છે, કારણ કે એ સંગતનો બેઝ ઈસુ ખ્રિસ્ત છે. અને વલાઓ, આ જે સંગતની અંદર યોહાન જે છેલ્લે જે સૌથી અગત્યની કલમ નોંધે છે તે 9મી કલમ છે. 9મી કલમ કહે છે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. અહીંયા 3 બાબતો બહુ અગત્યની છે, જે અગાઉ પણ કદાચ આપણે સાંભળી હશે. પ્રભુને જીવન સોંપવાને માટે પ્રભુ જે ઈચ્છે છે તમારી ને મારી પાસે, તે છે નંબર 1, કન્ફેશન. પ્રભુ હું પાપી છું. પહેલામાં પહેલી બાબત કે હું કબૂલ કરું છું કે હું પાપી છું, કબૂલાત, કન્ફેશન. બીજી જે બાબત આવે છે કન્ફેશનની સાથે સાથે, એ છે રિપેન્ટન્સ, પસ્તાવો. પ્રભુ હું પસ્તાવા સહિત, હું પસ્તાવિક હૃદયે તમારી પાસે માફી માંગુ છું. કન્ફેશન, રિપેન્ટન્સ અને પછી ક્લેમ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં પાપોની માફી મળે છે. વલાઓ, જે આપણે તો બધા 31થી ઉપરની એજના છે, એટલે ઠરેલ લોકોમાં જાણે આપણે જતા રહ્યા, પણ ટીન એજને જે યુથ છે એ લોકોના જીવનમાં સ્ટ્રગલ જે છે એ એવી બી સ્ટ્રગલ છે જેમાં તમે જ એમને મદદરૂપ બની શકો તમારી સંગત દ્વારા, કાઉન્સેલિંગ ને ફેલોશિપ દ્વારા, કે શૈતાન એમના મનને એવી રીતે તૈયાર કરે છે કે આટલું ભયંકર પાપ તે કર્યું છે, આની તો કોઈ દિવસ તને માફી ના મળે, એની તો કોઈ દિવસ. જો તમારામાંથી એવું કોઈ વિચારતું હોય કે મારા આ ભયંકર પાપને લીધે મને કદી માફી નહીં મળે, તો એ શૈતાનની મોટામાં મોટી ગલતફહેમી તમારામાં ઉત્પન્ન કરે છે, મોટામાં મોટું જૂઠાણું તમારી આગળ લાવે છે. કારણ કે બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તે વિશ્વાસો છે. હવે તમે મને કહો
આ કલમ એ કમાન્ડ છે, એ પ્રોમિસ છે, એ ક્લેમ છે, એ શું રજૂ કરે છે? આ જે કલમ છે એ આજ્ઞા છે કે દાવો છે? શું છે? આ ખાતરીદાયક વચન છે, આ પ્રોમિસ છે, આ દાવો છે કે જો તમે આ કરો છો તો દુનિયાનું એવું કોઈ પાપ નથી કે જેની માફી તમને નહીં મળે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારા બધા જ પાપને માટે વધસ્તંભ પર મરણ પામ્યા છે. એટલે જો ગિલ્ટ કોન્શિયસમાં કોઈ જીવતું હોય કે મારા આ પાપને તો કેવી રીતે પ્રભુ માફ કરે, તો પ્રભુ અચૂક માફ કરે એ આ વચન પ્રૂવ કરે છે. અને એનું અર્થઘટન આ છે. અને એટલા માટે આ પ્રકારના સંગતમાં રહેનાર લોકો છે તે હંમેશા પ્રભુના દાવાઓ ઉપર આધાર રાખીને જીવે છે. અમારા ચર્ચમાં કોરોનાના સમયમાં ઘણા બધા એવા 11 કરતાં વધારે લોકો મરણ પામ્યા, દફન વિધિ થઈ. અને જે આંટી, બધા વડીલ આંટીઓ જે બધા અમુક રહી ગયા, અંકલ એક્સપાયર થઈ ગયા બધા, ઘણા બધા. અને જે આંટીઓ હતા એ બધા બહુ સખત કલ્પાન, એમના ઘરે જાઓ એટલે લગભગ કલાક બેસું પણ મારે કશું જ બોલવાનું નહીં. એ લોકો વાતો કરે, હૃદય ઠાલવે, રડે, અને લગભગ એકની એક વાતો એને એ જ રીતે વારંવાર મને કહે. હું સમજવા પ્રયત્ન કરું કે આંટી એકલા છે, રિપીટેડ એકની એક જ વાત, જેટલી વાર મુલાકાત લીધી એ જ વાત. એ વાતને આજે 2, 3, 4 વર્ષ બી થઈ ગયા હોય પણ હજુ બી મળે ત્યારે ઘણી બધી વાર એ વાત એમની આવી જાય. તો બી હું એમ ધીરજ રાખીને સમજવા પ્રયત્ન કે કેટલી બધી ખાલીપો તેઓ અનુભવી રહ્યા છે. પણ એ બધામાં એક આંટીએ ચેલેન્જ ઉપાડી લીધી, અને એ આંટીએ એ ચેલેન્જ ઉપાડીને પ્રભુના વચનનો દાવો સાથે બાળક હું હતો, મુલાકાત લેતો હતો, પ્રાર્થના કરતો હતો. પણ એમના જ વર્તુળમાંથી એક આંટીએ આ ચેલેન્જ ઉપાડી કે જેઓ આ પરિસ્થિતિમાં, અનુભવમાંથી પસાર થયા, અને એમણે એમ કહ્યું કે હવે તમે નામ દઈને આપણે હવે રડવાનું નહીં, હવે પ્રભુના ઘરમાં આવીને પ્રભુના નામમાં આનંદ જ કરવાનો. અને એટલા પાવરફુલી બોલ્યા, એટલા ઓથોરિટી સાથે બોલ્યા કે હું શાંતિથી બેસીને એમને સાંભળ્યા કરતો હતો. આંટીએ કીધું, પાળક સાહેબ હવે કોઈ રડશે નહીં, અને હવે અમે લોકો સંગતમાં મળીશું. અને એ લોકો એમની રીતે સંગત ચાલુ કરી, ગીતો ગાય, પ્રાર્થના કરે, જે સમજ પડે તે શેર કરે, અને થોડો સમય મને આપે કે જેમાં હું ઉત્તેજનના કોઈક શબ્દ કહું. કહેવાનો અર્થ એ છે કે આ સંગતનું વેલ્યુ જે છે, આ સંગતની રિયાલિટી છે કે જેમાં વ્યક્તિએ પોતે ઇનિશિયેટિવ કેમ લીધી? કારણ કે એ સંગતનો બેઝ એ ક્રિશ્ચિયન વેલ્યુ પર અને પ્રિન્સિપલ પર હતો. એનો આધાર પ્રભુના વચનનો દાવો હતો. જો કદાચ એ સંગત પ્રભુના વચનો પર આધારિત ના હોત તો એ તૂટી ગઈ હોત, એ તહસ-નહસ થઈ ગઈ હોત, એ પરિસ્થિતિની સામે ઝૂકી ગઈ હોત. અને એટલે તમારા જીવનની અંદર દરેક સમયે પ્રભુએ ખાતરી આપી છે કે તમારા પાપ માફ કરશે. અને એટલા માટે આવા માફી પામેલા લોકોની સંગતમાં જો તમે રહેશો તો મંડળીને એનો આશીર્વાદ જ મળશે. અને એ ઘેટાઓને પ્રભુ એમની રીતે તારે છે. પણ 10મી કલમ કહે છે, આપણે પાપ કર્યું નથી એવું જો આપણે કહીએ તો આપણે તેને જૂઠો પાડીએ છીએ. કારણ કે મેં આજે સવારે જ સંદેશામાં કહ્યું કે જ્યાં સુધી આપણે કબરમાં નહીં જઈએ ત્યાં સુધી આ પાપની સામે આપણે યુદ્ધ લડ્યા જ કરવાના છે. એફેસીઓના પત્રમાં યુદ્ધ વિશે કહ્યું છે, આત્મિક હથિયારો સજવા વિશેની વાત કરી છે. અને આપણું યુદ્ધ તે રક્ત અને માંસની સામે નથી, પણ અંધકારના જે શત્રુઓ છે એમની સામે છે. એટલે એ યુદ્ધ તો ચાલતું જ રહેવાનું છે આપણું, પણ પ્રભુ આપણને તબક્કાવાર એમાં વિજય આપતા જાય છે. અને એટલા માટે જે સંગતમાં આપણે રહેવાનું નથી એ સંગતના લોકો હંમેશા શું કહેશે? આ જે 10મી કલમ છે ને એ પ્રમાણે આપણે તો કાં પાપ જ કર્યું છે, આપણે કાં ખોટું કર્યું છે, તો દુનિયાની રીત છે સાહેબ, આ તો હોય જ. તમને હવે બહારની વાત કાં ખબર છે? બહાર તો આ પ્રોસિજરનો ભાગ છે, આ તો સિસ્ટમ છે, આ તો કમિશન છે. એટલા બધા સારા સારા વોકેબ્યુલરીઝ મૂકી દેશે કે જે તમને બહુ સરળતાથી ગળે ઉતરી જાય.
સુગર કોટેડ વર્ડ્સ, બરાબર, એવા વર્ડ્સની અંદર એ પ્રેઝન્ટ થશે. પણ બાઇબલ એવું કહે છે હાનું હા, નાનું ના. બાઇબલ એવું કહે છે કે તું હુંફાળો રહીશ નહીં, તું હુંફાળો રહીશ નહીં. હુંફાળા માટે કયો શબ્દ વાપર્યો છે પ્રકટીકરણમાં? કે હું એને થૂકી નાખીશ. એટલે કહેવાનો અર્થ છે કે તમે ભેળસેળવાળું સમાધાનકારી વલણ જગત સાથે અપનાવીને જીવી શકતા નથી. અને ખ્રિસ્તી સંગતની અંદર કિંમત ચૂકવવાની વાત આવે છે ત્યારે એ સંગતના લોકો તમને સંભાળી લે છે. દાંડી પાસે એક ગામ છે, ત્યાં આપણું એક બીજું ચર્ચ છે, પણ વેસ્લિયન ચર્ચ છે. ત્યાં એ ચર્ચની અંદર ઘણી બધી સતાવણીઓ આવી અને એ લોકો એકદમ અટુલા પડી ગયા, કારણ કે દરિયાની નજીક જ આમ દરિયો અને અહીંયા ચર્ચ, અને એ લોકો બધાથી અટુલા પડી ગયા અને સતાવણીનો દોર એટલો વધ્યો કે એ લોકો બહાર કોઈને કંઈ પણ નહોતા શક્યા. અને કોઈક રીતે ત્યાં વલસાડ CNI ચર્ચની પાસે માહિતી આવી અને વલસાડ CNI ચર્ચ ત્યાં જઈને ઊભું રહી ગયું, આખું ને આખું ચર્ચ. અને જે બધા કોન્ટ્રોવર્સી હતા ગામની અંદર ને બધા, એ બધા સોર્ટ આઉટ કર્યા અને બધી ફરીથી એ મંડળીને પૂરેપૂરી. કેમ આવું કહું છું? કારણ કે ક્રિશ્ચિયન વેલ્યુઝ હતા. ત્યારે એવું ના વિચાર્યું કે ભાઈ આ તો આપણે કાં CNI નથી, આ તો વેસ્લિયન છે, આપણે કાં જવાની જરૂર છે. ના 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 ના, બિબ્લિકલ પ્રિન્સિપલ હતો ફેલોશિપ, બિબ્લિકલ પ્રિન્સિપલ હતો બિલીવર્સ બ્રધર એન્ડ સિસ્ટર્સ, બિબ્લિકલ પ્રિન્સિપલ હતો કે આવા લોકોની પડખે આપણે જઈને ઊભા રહીએ, પ્રાર્થના કરીએ, એમની સાથે રહીએ. એટલે સંઘર્ષ ખ્રિસ્તી જીવનમાં આવશે, પણ એ જ ખ્રિસ્તી ભાઈ બહેનો જે આ વેલ્યુ પર, જે પ્રભુના વચનો પર આધાર રાખીને જીવે છે, એમના દ્વારા જ પ્રભુ તમને સંભાળી લેશે. અને એવા કેટલા બધા બનાવો અને એવી કેટલી બધી બાબતો તમે સાંભળી જશે. તમારો અને મારો રિસ્પોન્સ શું છે? કોન્સિક્વન્સીસ આપણે જોઈ ગયા કે જ્યારે આપણે આવી સંગતની અંદર જોડાઈએ છીએ ત્યારે શું થાય છે. જ્યારે પ્રભુ પરના લોકોની સાથેની સંગતમાં આપણે જોડાઈએ છીએ ત્યારે આપણે પ્રકાશમાં ચાલતા શીખીએ છીએ. આપણે પ્રભુ પરના લોકોની સાથેની સંગતમાં જોડાઈએ છીએ ત્યારે આપણે એકબીજાના દુઃખ સુખના પ્રસંગોમાં તેમની પડખે ખરા અર્થમાં એમને મદદરૂપ બનવાને માટે ઉપયોગી થઈએ છીએ. આપણે એમના માટે સેવા કરનારા લોકો બનીએ છીએ, દિલાસો આપનાર, પ્રાર્થના કરનાર અને તેઓની સાથે આનંદ કરનારાઓની સાથે આનંદ અને રડનારાઓની સાથે રુદન કરનાર લોકો બનીએ છીએ. આ એના પરિણામો છે. વાલો, વી હેવ ટુ ડિસાઇડ. આપણે વિચારવાની જરૂર છે કે આપણે કોની સંગતમાં છે, આપણે એ સંગતના હેતુ શું છે, કોની સંગતમાં રહેવાની જરૂર છે, કોની સંગતમાં રહેવાનું નથી. એ બંનેનું શિક્ષણ બાઇબલ બહુ સ્પષ્ટ રીતે આપે છે. પ્રભુ આપણી મદદ કરે કે જેથી કરીને આવી સંગત આપણને અજવાળા તરફ લઈ જાય, સત્ય તરફ લઈ જાય, પ્રકાશ તરફ લઈ જાય અને આપણા પાપોની માફીની ખાતરી સાથે એ સંગત બીજાઓને આશીર્વાદ આપનાર બની રહે. આ વચનો સમજવા પ્રભુ આપણી મદદ કરે. આમેન.